રાજ્યમાં ઉનાળો જાણે કે ગાયબ જ થઈ ગયો હોય તેમ છેલ્લા એક અઠવાડિયાથી ભર ઉનાળે ચોમાસું જામ્યું છે। જોકે રાજ્યમાં હજુ પણ કમોસમી વરસાદની સ્થિતિ રહેશે તેવી હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આગાહી કરી છે। આજથી 19 મે સુધી રાજ્યમાં ફરી ભારે પવન સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે। 15 મેથી કૃતિકા નક્ષત્રની શરૂઆત થશે, જેમાં ગાજવીજ સાથે વરસાદ પડી શકે છે। તો 28 મેથી 4 જૂન સુધી રોહિણી નક્ષત્રમાં પણ મેઘરાજા ધોધમાર વરસવાની આગાહી કરવામાં આવી છે। 28 મેથી અરબી સમુદ્રમાં સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થશે અને આ સક્રિય થયેલી સિસ્ટમ વાવાઝોડાનું સ્વરૂપ પણ લઈ શકે છે। મહત્વનું છે કે જૂન મહિનામાં પ્રી મોન્સૂન એક્ટિવિટીની ધીમે ધીમે શરૂઆત થશે। આ વર્ષે રાજ્યમાં ચોમાસું વહેલું બેસવાની અંબાલાલ પટેલે આગાહી વ્યક્ત કરી છે। જૂન મહિનામાં પણ મોટે ભાગે વરસાદી વાતાવરણ રહેવાની સંભાવના વ્યક્ત કરાઈ છે। તારીખ 12-13 માં રાજ્યના ભિન્ન ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે। ઉત્તર ગુજરાતના કેટલાક ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા રહેશે। તારીખ 15, 16, 17 અને 18 માં કૃતિકા નક્ષત્રનો વરસાદ આંધી વંટોળ સાથે થવાની શક્યતા રહેશે અને ત્યારબાદ લગભગ 15, 16, 17, 18, 19 માં ભિન્ન ભાગોમાં વરસાદ થવાની શક્યતા છે। કોઈ ભાગમાં સામાન્ય ગાજવીજ થઈ શકે, પણ આંધી વંટોળનું પ્રમાણ વધારે છે અને તારીખ 28 મેથી 4 જૂન વચ્ચે રોહિણી નક્ષત્રનો વરસાદ રાજ્યના ભિન્ન ભાગોમાં થવાની શક્યતા રહેશે। એટલે હવે પ્રી મોન્સૂન એક્ટિવિટી શરૂ થવામાં છે અને વરસાદ પણ થશે। પરંતુ ઉલ્લેખનીય છે કે તારીખ 25 મેથી 4 જૂન વચ્ચે અરબી સમુદ્રમાં એક સિસ્ટમ જઈ રહી છે। આ સિસ્ટમ કદાચ લો પ્રેશર બને અને ક્યારેક ચક્રવાત બની શકે અને બંગાળ ઉપસાગરમાં પણ આ વખતે ચોમાસું વહેલું હોવાની શક્યતા રહેશે। તો લગભગ 13 મેથી લગભગ આંદોમાન નિકોબાર ટાપુ પર ચોમાસું શરૂ થઈ જશે અને 28 મે સુધીમાં આંદોમાન નિકોબાર ટાપુ પર ચોમાસું બેસી જવાની શક્યતા રહે। કદાચ આ લંકામાંથી આવતું વહન અને આંદોમાન નિકોબાર ટાપુમાંથી આવતું વહન કદાચ 28 મેથી 4-5 જૂન વચ્ચે દક્ષિણ કેરળમાં વરસાદ થવાની શક્યતા રહે, પરંતુ બંગાળ ઉપસાગરમાં પણ ભારે વાવાઝોડા થવાની શક્યતા રહેશે અને લગભગ ત્યારબાદ 8મી જૂને પવનો દરિયામાં બદલાશે અને આ પવનોના કારણે પણ મોન્સૂન એક્ટિવિટી શરૂ થશે અને ભારે પવન ફૂંકાશે। 15મી જૂને પણ ભારે પવન ફૂંકાશે, પરંતુ લગભગ 25 મેથી લગભગ 28 મે સુધીમાં રોહિણી નક્ષત્રનો વરસાદ થાય અને ત્યારબાદ વરસાદ ન થાય તો લગભગ રોહિણી તો બોંચેલું રીતે વાયરું કાઢે, પરંતુ 28 મેથી 4 જૂન વચ્ચે પણ વરસાદ થવાની શક્યતા રહેશે।